હમણાં આ ઘટના પછી છે ને દેશમાં એક એવો માહોલ બની ગયો છે, જલ્દીથી જલ્દી છે એ મોદી સરકાર છે એ યુદ્ધ કરી નાખે ને બધું છે એ થાળે પડે. પણ હકીકતમાં છે જે લોકો યુદ્ધની માંગણી કરી રહ્યા છે એને સરકારને પહેલા એક સવાલ કરવાની જરૂર છે. યુદ્ધ થાય એની એ મને કોઈ વાંધો નથી, મોદી સરકારે કરવું જ જોઈએ, હું એમ કહું છું. પણ જો યુદ્ધ થશે તો નાગરિકોની સુરક્ષાનું શું ને, આ એક મોટો સવાલ છે. આ સવાલ છે ને નાગરિકો ભૂલી જાય છે જ્યારે યુદ્ધની માંગણી કરે છે ને ત્યારે. હકીકતમાં છે આંખું ખોલવાની જરૂર છે. તમે એવું સાંભળ્યું છે કે જે ઇઝરાયલ રહ્યું એમાં છે જે યુદ્ધ થાય ત્યારે મિસાઇલ આવતી હોય તો પેલા સાયરન વાગે છે, જે લોકો છે એ બંકરમાં વયા જાય છે. હવે આવી કાંઈ સુવિધા છે આપણા દેશમાં છે? આ લોકોએ વિચારવું રહ્યું. આપણા દેશમાં એવા પરમાણુ વિરોધી બંકરો છે કે જેમાં છે એ લોકો આશરો લઈ શકે. શહેર આપણા ભારત દેશમાં છે આટલા બધા સિટીઓ છે, કોઈ પણ સિટીમાં એક પણ એવું બંકર છે જે જાહેર જનતા માટે હોય, જેમાં છે યુદ્ધના માહોલમાં છે જનતા છે એ છુપાઈ શકે. અથવા તો છે જ્યારે મિસાઇલ આવે ત્યારે આપણી પાસે એટલી ડિફેન્સ સિસ્ટમ છે પૂરતી માત્રામાં કે કોઈ પણ મિસાઇલ છે એ આપણા ભારતમાં ન પડે. એટલે આ છે ને એક વિચારવાની જરૂર છે. દરેક મોટા શહેરોમાં છે એ પહેલા છે આવા છે સેન્ટરો સ્થાપવાની જરૂર છે. જ્યારે યુદ્ધના માહોલમાં સામાન્ય જનતા છે એ બંકરમાં છે એ રહી શકે ને એ માટેની વ્યવસ્થા આપણા દેશમાં છે એ એકય શહેરોમાં નથી. એટલે પહેલા તો છે ને આવી જાહેર સુવિધાઓ ઊભી કરવાની જરૂર છે, આવી સિસ્ટમો લગાડવાની જરૂર છે કે કયા વિસ્તારમાં છે મિસાઇલ એટેક કે કોઈ પણ એટેક થઈ રહ્યો છે તો એની લાઈવ મોનિટરિંગ થાય અને લાઈવ છે એ સૂચનાઓ છે દરેક શહેરના નાગરિકોને ફોનમાં મળી જાય, જેથી કરીને સલામત સ્થળે છે એ ખસી શકે. આવી સુવિધાઓ ઊભી કરવાની જરૂર છે. ને ખાસ એક પણ જગ્યામાં, એક પણ સિટીમાં, મોટા શહેરોમાં બંકરની સુવિધા નથી. જાહેર જનતા માટે, જાહેર જનતા આવી યુદ્ધની પરિસ્થિતિઓમાં છે બંકરમાં રહી શકે એના માટે છે સરકારે છે દરેક સિટીમાં પહેલા તો છે ને બંકર અને આવી સુવિધાઓ ઊભી કરવી જોઈએ. એમનેમ છે યુદ્ધ કરી નાખવું એ છે ને એ છે ને મૂર્ખામી કહેવાય. એટલે પહેલા છે ને આવી સુવિધાઓ ઊભી કરો જેથી છે નાગરિકો સુરક્ષિત રહી શકે. પછી યુદ્ધ કરો તો છે ને વાંધો ન આવે, નાગરિકોનું જે જાનહાનિનું નુકસાન છે એ ઓછું થાય, આવું મારું માનવું હતું. યુદ્ધની જરાય વિરોધમાં નથી, કરવું જ જોઈએ. એ પહેલા છે એ દેશની સુરક્ષા અને દેશના નાગરિકોની સુરક્ષા છે ને એ પહેલા જોવી જોઈએ. સરકારને વિનંતી કે દરેક શહેરોમાં દેશના આવા છે એ બંકરો બનાવે જેથી કરી અને નાગરિકો આવા યુદ્ધના સમયમાં છે સુરક્ષિત રહી શકે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.